Hello guys, Naresh Prajapati here and yes, I welcome to one of the best channels of Gujarat, VIP Academy. દોસ્તો તમે બરાબર જોઈ રહ્યા છો, યુ કેન સી યસ કે 5 વર્ષનું અંગ્રેજી 5 દિવસમાં અને આનું ડે 2 છે દોસ્તો. ડે 1 જો તમે ન જોયો હોય તો ડોન્ટ વરી, આપણે ડે 1નું રિવિઝન પણ કરીશું અને ડે 2 યસ. સો યુ કેન સી કે 5 વર્ષનું અંગ્રેજી 5 દિવસમાં કેવી રીતે. ગાઈઝ માનવાની જરૂર નથી, માત્ર જાણવાનો પ્રયત્ન કરો કેવી રીતે. તો એના માટે ઓફકોર્સ તમારી સામે એક શબ્દ છે ગો. તો ગો એનો મતલબ શું થાય? તમે કહેશો જવું, આન્સર ઇઝ રોંગ છે દોસ્તો. એ જ રીતે કમ એનું ગુજરાતી આવવું એવું તમે કહેશો તો એ રોંગ છે. એ જ રીતે દોસ્તો સીટ એટલે બેસવું એ પણ રોંગ છે. અને એ જ રીતે રીડ એટલે વાંચવું એ પણ રોંગ છે. હવે તમારો સવાલ એ થાય કે પછી રાઈટ આન્સર શું છે? ઓકે, તો દોસ્તો આપણે સમજીએ, તમારો જે સવાલ છે સમજવાના છીએ. એના માટે વોચ ધ ફૂલ વિડીયો કેરફુલી. આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એકદમ અને એક પણ મોમેન્ટ મિસ ના થાય એ રીતે જોવાનું છે એન્ડ તમને ડેફિનેટલી પ્રોપરલી સમજમાં આવવાનું છે. સો લેટ્સ કન્ટિન્યુ. પણ મારો તમને એક સવાલ છે દોસ્તો કે તમે આટલા વર્ષ સ્કૂલ કોલેજ ક્લાસીસમાં શીખ્યા, આટલી મહેનત કરી, પ્રયત્ન કર્યા છતાં પણ તમને જોઈએ એવું અંગ્રેજી ફાવતું નથી. ડુ યુ એગ્રી? તો જોઈએ એવું એક્સપેક્ટેડ ઇંગ્લિશ ફાવતું નથી. એનું રીઝન છે દોસ્તો, કારણ એક જ છે, તમને યોગ્ય રીતે શીખવાડવામાં આવ્યું નથી. મીન્સ તમારો વાંક નથી, મેથડ જે રીત હતી એ યોગ્ય નથી. તો પ્રોપર મેથડ કોને કહીશું? યોગ્ય મીન્સ પ્રોપર રીત કઈ આપણે સમજીએ. સો ગાઈઝ એઝ આઈ ટોલ્ડ કે ગો, તો ગો એટલે જવું છે, રોંગ છે. તો હવે તમારો સવાલ થાય કેવી રીતે રોંગ છે? જસ્ટ ઇમેજિન કે તમે મારા ક્લાસરૂમમાં બહાર ઊભા છો, નહીં ક્લાસરૂમની અંદર આવી ગયા છો. યુ આર ઇન માય ક્લાસરૂમ અને હું તમને એક શબ્દ કહું છું ગો, તો આનો મતલબ જવું થાય કે જાવું થાય? તો જવું નહીં પણ જાવું થશે. એક્ઝામ્પલ છે કે ગો ધેર, તો ત્યાં જાઓ. ઇટ મીન્સ ગો મીન્સ જવું નહીં પણ જાવું થશે. વેરી ગુડ. હવે સેકન્ડ છે દોસ્તો કમ. માની લો કે તમે ક્લાસની બહાર ઊભા છો અને હું તમને કહું છું કમ, તો આનો મતલબ આવું થાય કે આવો? તો આનો મતલબ આવું નહીં થાય દોસ્તો, પણ આવું થશે. એક્ઝામ્પલ કમ હિયર, અહીં આવો. ઓકે, નેક્સ્ટ માની લો તમે ક્લાસમાં ઊભા હોય અને હું તમને કહું છું સીટ, તો આનો મતલબ સીટ એટલે બેસવું નહીં પણ બેસો થશે. ઇન્ટરેસ્ટિંગ. તો બેસવું એ રોંગ છે, બેસો રાઈટ છે. એ જ રીતે દોસ્તો અહીંયા લખેલું હોય, તમે સામે ઊભા છો અને હું તમને કહું કે ઓકે રીડ, તો એનો મતલબ વાંચવું નહીં પણ શું થશે? વાંચો થશે. ઇન્ટરેસ્ટિંગ. હવે તમારો સવાલ એ થાય કે સર ગો એટલે તો જાઓ થાય, તો પછી આ જે જવું છે એનું અંગ્રેજી શું થાય? રાઈટ. તો આ તમારો સવાલ છે ને એનો જવાબ આપણે સમજવાના છીએ. તો દોસ્તો એક ટેકનિક છે. એ ટેકનિક એ શું છે કે વુ, વા, વી અને વો એટલે ટુ આવે. કેવી રીતે પણ? તો જ્યારે પણ કોઈ ગુજરાતી વાક્યમાં ક્રિયામાં શું આવવું જોઈએ? વા, વી, વુ અને વો હોય ને તો તમારે ટુ મૂકવાનું છે. કેવી રીતે સમજીએ? જો અહીંયા જવું લખ્યું છે, એક ક્રિયા તો છે જ, પાછળ શું છે? વુ છે. અંતમાં કે પાછળ વુ છે ત્યારે આનું જ્યારે ઇંગ્લિશ લખીએ ને તો આગળ ટુ આવશે. તો આ વુ છે તો ટુ ગો. યુ કેન સી વુ એટલે શું આવ્યું? ટુ. ઓકે, હવે સેકન્ડ આવવું, તો આવવું એમાં શું છે? જુઓ વુ છે, તો આનું ઇંગ્લિશ ચલો કમ થશે કે ટુ કમ? આન્સર ઇઝ ટુ કમ થશે. એ જ રીતે દોસ્તો બેસવું, તમે જોઈ શકો છો વુ છે. ઓકે, માટે ઇંગ્લિશમાં સીટની જગ્યાએ ટુ સીટ આવશે. અને એ જ રીતે વાંચવું, તો આ વુ છે એટલે ટુ આવે છે. ટૂંકમાં અત્યારે આપણે આ શેની વાત કરી? હા ને, ક્રિયાપદની વાત કરી, એટલે કે ખાલી એક એક શબ્દની વાત કરી છે. હવે વાક્યની પણ વાત સમજીશું કે ભાઈ આ ટેકનિક અંગ્રેજી વાક્ય બનાવવા માટે કામ કરે છે. આન્સર ઇઝ યસ. લેટ્સ સી હાઉ. તો ક્રિયાના અંતમાં શું આવવું જોઈએ? વુ, વા, વી, વો, તો શું આવે? ટુ આવે. જોઈએ કે મારે જવું છે, મારે જવું છે એમાં વુ દેખાય છે? યસ. હવે આપણે શીખ્યા કે વુ હોય એટલે શું આવે? ટુ. એટલે આનું ઇંગ્લિશ થશે જવું એટલે ગો કે ટુ ગો? ટુ ગો થશે. અને મારે જવું છે તો આઈ વોન્ટ ટુ ગો. હવે તમારો સવાલ એ થાય કે સર આઈ કેવી રીતે આવ્યું અને આ વોન્ટ કેવી રીતે આવ્યું? ડોન્ટ વરી, એ ડિટેલમાં સમજીશું. અત્યારે એક જ ફોકસ તમારું અર્જુનની જેમ એક જ લક્ષ્ય હોવું જોઈએ કે ભાઈ વુ, વા, વી, વો ક્યાં હોવું જોઈએ? અંતમાં હોવું જોઈએ.
ક્રિયાના અંતમાં હોવું જોઈએ. સો યુ કેન સી વુ છે એટલા માટે ટુ ગો છે. હવે ટેકનિક આપણે છે એ પ્રમાણે આગળ જઈએ છીએ કે મારે બોલવું છે, તો આ બોલવું એટલે અહીંયા ટુ અને આના માટે થશે સ્પીક. તો ફાઇનલી શું થશે બોલવું એના માટે ટુ સ્પીક, એટલે પહેલાં આઈ આવશે, પછી વોન્ટ ટુ સ્પીક. આઈ વોન્ટ ટુ સ્પીક. ફરીથી ધ્યાનથી જુઓ કે નિયમ કામ કરે છે, ટેકનિક કામ કરે છે, આન્સર ઇઝ યસ કામ કરે છે. ઓકે, મારે ચા લેવી છે, તો લેવી એના માટે ટેક આવશે કે ટુ ટેક. તો આ વી છે, વી છે એટલે ટુ આવે, એટલે આનું આવશે ઇંગ્લિશ ટુ ટેક. અને મારે ચા લેવી છે તો આવશે આઈ વોન્ટ ટુ ટેક ટી. સો અહીંયા વી છે એટલા માટે ટુ સાથે ટેક એ રીતે છે. હવે મારે વાક્યો શીખવા છે, તો શીખવા, શીખવું એટલે લર્ન થાય ને, આ વા છે એટલે એના પ્રમાણે શું આવશે ટુ. તો આઈ વોન્ટ ટુ લર્ન સેન્ટેન્સીસ, વાક્યો એટલે સેન્ટેન્સીસ. અને હજી એક લઈએ દોસ્તો, યસ, કે મારે પ્રશ્ન પૂછવો છે, તો પૂછવું એટલે આસ્ક થાય, પણ પૂછવો એટલે ટુ લઈશું આપણે. જો કે બંને કેસમાં પૂછવું કે પૂછવો એટલે ટુ આવવાનું છે, બિકોઝ વુ હોય કે વો હોય ટુ આવવાનું છે. તો આનું ઇંગ્લિશ થશે આઈ વોન્ટ ટુ આસ્ક અ ક્વેશ્ચન. ફરીથી જુઓ, વો છે એટલા માટે શું આવી છે ટુ અને પછી આસ્ક. ઇન્ટરેસ્ટિંગ. હવે ચારે વસ્તુ કવર થઈ ગઈ કે નહીં? કઈ બોલો? વુ બોલવું, ટુ સ્પીક, વા તો શીખવા, ટુ લર્ન, દેન વી તો ચાલેવી એટલા માટે શું આવે છે ટુ ટેક, અને વો તો મારે પ્રશ્ન પૂછવો, ટુ આસ્ક. ઇન્ટરેસ્ટિંગ. ઓકે, હવે જસ્ટ ઇમેજિન કરો દોસ્તો કે યોગ્ય ટેકનિક હોય તો ફટાફટ અને આસાનીથી અંગ્રેજી આવડે છે. યસ, ઓફકોર્સ યસ. હવે ટ્રસ્ટ મી મીન્સ ભરોસો કરો દોસ્તો, શું કે અમારા બધા વિડીયો તમે જોશો એટલે ડેફિનેટલી દુનિયાની કોઈ તાકાત તમને અંગ્રેજી બોલતા નહીં રોકી શકે. નો પાવર ઓન અર્થ કેન સ્ટોપ યુ સ્પીકિંગ ઇંગ્લિશ. યસ. અને હવે વેલકમ ટુ ડે 2. તો આપણે અત્યાર સુધી જે જોયું એ ડે 1નું ક્વિક રિવિઝન કર્યું, અને હવે ડે 2 સમજીશું, જેમાં તમારા જે સવાલ હતા ને એનું સોલ્યુશન આવવાનું છે. કે 5 વર્ષનું અંગ્રેજી 5 દિવસમાં માનવાની જરૂર નથી, માત્ર જાણો. અને જાણવાની જે પ્રક્રિયા છે એમાં ફરીથી કે ભાઈ ક્રિયાના અંતમાં વુ, વા, વી અને વો હોય તો ટુ આવે છે. કેવી રીતે? કે ભાઈ મારે જવું છે તો આઈ વોન્ટ ટુ ગો. હવે આ આપણે શીખ્યા, ફરીથી કેમ લીધું? બિકોઝ તમારો જે સવાલ હતો ને આ વોન્ટ કેવી રીતે આવ્યું એ સમજવા. એ જ રીતે મારે અંગ્રેજી શીખવા જવું છે, આ નવું આવી ગયું. તો મારે અંગ્રેજી શીખવા જવું છે તો આઈ વોન્ટ ટુ ગો ટુ લર્ન. તો પહેલાં આપણે આ નિયમને સમજીએ કે ભાઈ વુ, વા, વી હોય તો ટુ આવે, એ જોઈ લઈએ. તો જવું એટલે શું આવી ગયું? જુઓ, ટુ ગો આવી ગયું, ડન. શીખવા એટલે વા છે એના માટે ટુ, એટલે ટુ લર્ન આવી ગયું. ઇન્ટરેસ્ટિંગ. હવે બીજો સવાલ તમારો અહીંયા ઊભો થાય કે સર આ જવું એટલે ટુ ગો, શીખવા એટલે ટુ લર્ન, તો આને અહીંયા કેમ મૂક્યું અને આને અહીંયા પાછળ કેમ મૂક્યું? એ બીજો સવાલ કદાચ તમારો થયો હશે. આ બંનેનું સોલ્યુશન દોસ્તો, બોથ ધ ક્વેશ્ચન્સ વિલ બી આન્સર્ડ નાઉ. બંનેનો આપણે જવાબ સમજીશું. બંને ક્વેશ્ચન કયા? કે મારે જવું છે તો આઈ વોન્ટ ટુ ગો, તો વોન્ટ કેવી રીતે આવ્યું? અને મારે અંગ્રેજી શીખવા જવું છે તો એમાં જવું એનું ઇંગ્લિશ પહેલાં કેમ, આનું પછી કેમ? શું આનું પહેલાં લખી શકાય, શું આનું પાછળ લખી શકાય? બંને સમજીશું દોસ્તો. ઓકે, હવે લખ્યું છે કેન વી સ્પીક ઇંગ્લિશ વિદાઉટ ગ્રામર. તો દોસ્તો હવે તમારા ધીરજની પરીક્ષા એ થવાની છે. તમારે ડેફિનેટલી હું સિસ્ટેમેટિકલી સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ. કન્ડિશન એક જ છે કે તમે વિડીયો એકદમ શાંતિથી પૂરો વિડીયો તમારે જોવાનો છે. હવે સવાલ એ છે દોસ્તો કે એવા ઘણા લોકો હોય છે જેને જિંદગીમાં બેટ નથી પકડ્યું, એ વિરાટ કોહલીને પહેલાં સલાહ આપતા હતા અને અત્યારે કદાચ કોઈ નવા ક્રિકેટરને એડવાઇસ સલાહ આપતા હશે. કેવી રીતે? કે સહેજ આમ બેટ પકડ્યું હોત કે આમ સહેજ કર્યું હોત ને તો 6 જાત. હવે જે આવું બોલે ને, પાનના ગલ્લે પિચકારી મારતા હોય કે વાતો કરતા હોય, એને તમે પૂછો કે તમે જિંદગીમાં બેટ પકડ્યું છે? આન્સર ઇઝ નો. તમારી 7 જનરેશન્સ પેઢીમાં કોઈ ક્રિકેટ રમ્યું છે? આન્સર ઇઝ નો. તો આવા લોકો સલાહ આપતા હોય છે. કોને? વિરાટ કોહલીને, પહેલાં સચિનને પણ આપતા હતા, રાઈટ? મારું એટલું જ કહેવું છે દોસ્તો. શું કહેવું છે? કે ભાઈ કેન વી સ્પીક ઇંગ્લિશ વિદાઉટ ગ્રામર? તો મોટા ભાગના લોકો એવું બોલે છે, તમે સાંભળ્યું પણ હશે, ભાઈ અંગ્રેજી બોલવામાં ગ્રામર યુઝ થતું નથી. આ તો એવી વાત છે દોસ્તો કે ભાઈ ચા બનાવવામાં ચાનો પાવડર એટલે ચાની ભૂકી વપરાતી નથી, એવી વાત કરે છે.
ઇટ ઇઝ નોટ સો દોસ્તો. વિધાઉટ ગ્રામર ઇટ ઇઝ નોટ પોસિબલ. હવે ગ્રામર કોને કહેવાય? તો આપણે નો ડાઉટ એ ગ્રામર આપણે સ્કૂલમાં શીખ્યા ને એ પાસ થવા માટે શીખ્યા હતા, એ ડુ એઝ ડાયરેક્ટેડ શીખ્યા હતા. એટલે કે એક્ટિવ આપ્યું હોય પેસે કરવાનું, ડાયરેક્ટ આપ્યું હોય ઇનડાયરેક્ટ કરવાનું, હે ને. અહીંયા એ રીતે નહીં. આ સ્પોકન ઇંગ્લિશનો અદ્ભુત કોર્સ છે. એટલે અહીંયા ગ્રામર વસ્તુ એ જ રહેશે, પણ સ્પોકન ઇંગ્લિશમાં કેવી ઇઝીલી ટેકનિકથી તમે શીખી શકો, તમને ખબર બી ના પડે, તમને ગ્રામર આવડી જાય, એ રીતની વાત છે. લેટ્સ સી હાઉ. તો દોસ્તો લખ્યું છે કે ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ ઇઝ કોલ્ડ ગ્રામર. સપોઝ હું બે વાક્યો બોલું છું કે હું આવતીકાલે ગામડે જઈશ, અને બીજું છે હું ગઈકાલે ગામડે જઈશ. કયું રોંગ છે? હું ગઈકાલે ગામડે જઈશ ના આવે ને, હું ગઈકાલે ગામડે ગયો હતો. ઇન્ટરેસ્ટિંગ. તો નો ડાઉટ ગુજરાતીમાં પણ આ બોલ્યા ને એ ગ્રામેટિકલી રાઈટ કે રોંગ છે એ સમજવું જરૂરી છે. તો આપણે જે વાક્ય બોલીએ, ગુજરાતી હોય કે હિન્દી હોય કે ઇંગ્લિશ હોય, કેવું હોવું જોઈએ? ચલો, મિનિંગફુલ હોવું જોઈએ કે મિનિંગલેસ? ઓફકોર્સ મિનિંગફુલ હોવું જોઈએ. તો મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાની જે રીત છે એને ગ્રામર કહેવાય. ઇઝી છે કે નહીં? ચલો હવે બીજી આપણે એની વ્યાખ્યા ડેફિનેશન જોઈએ. થોડી લોંગ છે બટ ઇન્ટરેસ્ટિંગ છે. કેવી રીતે? તો દોસ્તો ધ સેટ ઓફ રૂલ્સ, ધ સેટ ઓફ રૂલ્સ એટલે કે નિયમો છે ને એનો એક ગણ, સેટ, ડેટ આર યુઝડ જે વાપરવામાં આવે છે. લેટ્સ સી, હે ને, કે ધ સેટ ઓફ રૂલ્સ ડેટ આર યુઝડ વપરાય છે. શેના માટે વપરાય છે? ટુ રીડ, રાઇટ, સ્પીક એન્ડ અન્ડરસ્ટેન્ડ. યુ કેન સી, ટુ રીડ, રાઇટ, સ્પીક એન્ડ અન્ડરસ્ટેન્ડ એની લેંગ્વેજ ઇઝ કોલ્ડ ગ્રામર. એકદમ સિમ્પલ છે દોસ્તો. જો કોઈ પણ ભાષા છે એને રીડ એટલે વાંચતા, રાઇટ એટલે લખતા, સ્પીક એટલે બોલતા, અને અન્ડરસ્ટેન્ડ સમજતા, એના જે નિયમો છે એને શું કહેવાય છે? ગ્રામર. હવે તમને કદાચ આ પ્રોસેસ, હા ને, આ વસ્તુ થોડી લેન્ધી લાગી હશે. ચલો એને સિમ્પલ કરી દે, એકદમ સિમ્પલ, તમને મજા આવશે. કેવી રીતે? જુઓ, વાક્યનું ઇંગ્લિશ સેન્ટેન્સ થાય. રાજ અંગ્રેજી શીખે છે, વાક્ય છે. ઓકે, તમારે રાજ શું છે? તો રાજ શીખવાની ક્રિયા કરે છે. જે ક્રિયા કરે એને કરતા હરતા કહેવાય. હા, તો રાજ એ કરતા છે, અને શીખવું એક શીખવાની ક્રિયા છે ને. ક્રિયાપદ એટલે વર્બ કહેવાય છે. તો કરતા એટલે સબ્જેક્ટ, ક્રિયાપદ એટલે વર્બ કહે છે. તો કરતા એને ઇંગ્લિશમાં સબ્જેક્ટ. હવે તમને એમ થાય સર અમારી સ્કૂલમાં અલગ અલગ સબ્જેક્ટ્સ આવતા હતા. તો એ વિષયની વાત છે. તો દોસ્તો ઘણી વખત એક શબ્દના બે મિનિંગ થતા હોય છે. એક્ઝામ્પલ, ફેન એટલે પંખો થાય, અને ફેન એટલે પ્રશંસક, આશિક. કે શાહરૂખ ખાન હેઝ મેની ફેન્સ. તો એવું નહીં કે શાહરૂખ ખાને ફેનનો, પંખાનો ધંધો કર્યો છે. અહીંયા મિનિંગ છે શાહરૂખ ખાન પાસે ઘણા બધા, ઓફકોર્સ આશિક, એને આશિક છે, પ્રશંસક છે, એવો મિનિંગ છે. એ જ રીતે સબ્જેક્ટ એટલે કરતા અને સબ્જેક્ટ એટલે વિષય થાય. ઓકે, હવે સબ્જેક્ટમાં કોણ કોણ આવી શકે? શું આવી શકે? રાજ, આઈ, વી, યુ. સૂર્ય ગરમી આપે છે, તો ગરમી આપવાનું કામ સૂર્ય, તો સૂર્ય શું થઈ ગયો? સબ્જેક્ટ. ઓકે, હવે બીજો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે ક્રિયાવાળું પદ, જેને ઇંગ્લિશમાં વર્બ કહે છે દોસ્તો. હવે જવું, ખાવું, પીવું, હે ને, જવું, ખાવું, પીવું, શીખવું એ ક્રિયાપદ છે. હા, હવે તમને થોડો આઈડિયા આવી ગયો છે ને? હું આવી ગયો કે નહીં? એક્સેલેન્ટ. ઓકે, તો જવું છે ને ઇંગ્લિશ ગો થશે કે ટુ ગો? ટુ ગો થશે. હવે દોસ્તો આનું પાસ્ટ ફોર્મ ભૂતકાળનું રૂપ છે એ વેન્ટ. આનું થર્ડ ફોર્મ છે પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત, એ છે ગોન. અને આઈએનજી લગાડીએ તો ગોઈંગ, અને એસ કે યસ લાગે તો ગોઝ થશે. હેલો, એ જ રીતે આવું છે એનું બોલો, જો ટ્રાય કરો. ચલો, ટુ કમ, સેકન્ડ ફોર્મ કેમ, થર્ડ ફોર્મ એના જ રહે છે. હા, તો જો આમાં ચેન્જ છે ને આમાં, હે ને, બંનેમાં અલગ છે. આઈએનજી તો ઇઝી છે, કમનું કમિંગ થાય, અને અહીંયા કમ્સ એવું થશે. હવે હાલ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી દોસ્તો. કેમ? આ કેવી રીતે બન્યું ને આ શું છે આપણે સમજીશું. હાલ આપણને ઇઝી કયું પડે? આ ફર્સ્ટ ને એની વાત કરીશું કેવી રીતે. તો નો ડાઉટ તમે સ્કૂલમાં આવું શીખ્યા છો, V1 ને V2 ને V3 ને V4 અને V5, રાઈટ? પણ આ જે ટુ ગો છે, એમાંથી હું ટુ કાઢી નાખું તો વધે એને શું કહેવાય છે? ગો. આ ગોનું મેં એક નામ આપ્યું છે VS. અમદાવાદમાં એક હોસ્પિટલ છે VS, છે ને, વાડીલાલ સારાભાઈ. પણ અહીંયા VS છે, એનું ફૂલ ફોર્મ છે વર્બ સિમ્પલ. હવે સમજીએ દોસ્તો, આ એક ટેબલ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે તમે નો ડાઉટ શીખ્યા હશો. એક વચન, બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ.
હવે જો તમે પુરુષ તરીકે આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમને સવાલ થવો જોઈએ કે સર આવું ના ચાલે, એકલા પુરુષો જ કેમ? અને જો તમે એક ફિમેલ તરીકે, સ્ત્રી તરીકે વિડીયો જોઈ રહ્યા હોય તો તમને સવાલ થાય કે સર આવું ના ચાલે, ધીસ ઇઝ નોટ ફેર, પુરુષો જ કેમ, અમે કેમ નહીં? બંનેનું સોલ્યુશન આજે મળવાનું છે. ભાઈ હવે તમને એવો ક્યારે સવાલ થયો કે પુરુષો 3 જ કેમ હોય છે? હલો, 4 કેમ નહીં, 5 કેમ નહીં? તો સિમ્પલ છે, બ્રહ્મા, વિષ્ણુ એન્ડ મહેશ એવું નથી. તો શું છે દોસ્તો? સિમ્પલ છે, એક ક્રિયા બોલવાની હોય, એક સાંભળવાની. એક ક્રિયા બોલવાની ને એક સાંભળવાની. ચલો પહેલી કઈ ક્રિયા થાય, બોલવાની કે સાંભળવાની? તો પહેલાં બોલવાની ક્રિયા થાય, બોલ્યા પછી સંભળાય. તો જે બોલનાર હોય ને એ પ્રથમ ક્રિયા કરે છે એટલે પ્રથમ આવે, સાંભળનાર હોય બીજા સ્થાને આવે, જે બોલનાર પણ ના હોય અને સાંભળનાર પણ ના હોય એ થર્ડ, ત્રીજામાં જાય. એટલે પુરુષો 3 છે. ફરી એક વખત સમજીએ દોસ્તો કે પ્રથમ કોણ આવે? જે પ્રથમ ક્રિયા કરે. કોણ? બોલનાર. સાથે સાથે એ સમજીએ કે એક વચનને સિંગ્યુલર કે છે, સિંગલ, સિંગ્યુલર, ડબલ એવું થતું નથી, અહીંયા પ્લુરલ થાય છે, પ્લુરલ. હવે ફરીથી કે પ્રથમ પુરુષમાં શું આવશે? બોલનાર. હું બોલું છું એટલે આઈ આવે. હલો. અને હા, પ્રથમ પુરુષને ઇંગ્લિશમાં શું કહે છે? ફર્સ્ટ પર્સન, બીજાને સેકન્ડ પર્સન, થર્ડ, અને ત્રીજાને થર્ડ પર્સન. તો પર્સનનું મિનિંગ વ્યક્તિ થાય, અને વ્યક્તિમાં મેલ પણ આવે અને ફિમેલ પણ આવે. એટલે પુરુષવાળો જે ડાઉટ હતો ક્લિયર થઈ ગયો કે પ્રથમ પુરુષ એટલે ફર્સ્ટ પર્સન, બીજો સેકન્ડ, ત્રીજો થર્ડ. પર્સનનું વ્યક્તિ, વ્યક્તિમાં મેલ અને ફિમેલ પણ આવે. હવે ફરીથી કે પ્રથમમાં કોણ આવશે? શું આવશે? કે ભાઈ બોલનાર એટલે હું બોલું છું. ચલો આપણે બોલીએ છીએ તો આપણે પણ ફર્સ્ટ આવશે. અચ્છા, હું બોલું છું ઇટ મીન્સ તમે સાંભળો છો તો તમે, યુ આવશે. ઓકે, આવા બંને સેમ લાગે છે પણ ગુજરાતી અલગ છે, સમજીએ છીએ. અચ્છા, હવે નરેન્દ્ર મોદીજીની વાત કરીએ તો મોદીજી ન તો બોલનાર છે એટલે કે ફર્સ્ટમાં નહીં આવે, સાંભળનાર એટલે કે સેકન્ડમાં નહીં તો થર્ડમાં આવશે. સોનિયા ગાંધીજી હોય તો સી આવશે. અને એમનું પાળેલું કોઈ લાઈક પેટ મતલબ કૂતરું હોય તો કૂતરા માટે શું આવશે? ઈટ આવશે. અને આ 3નું હોલસેલમાં ડે થશે. તો આ ટેબલ આવડવું ખૂબ જરૂરી છે. ચલો હવે તમને આનું ગુજરાતી આવડતું હશે પણ ફટાફટ આપણે ચેક કરી લઈએ. તમે બોલજો આનું ગુજરાતી, બોલો. હું યસ. આનું ગુજરાતી, ચલો આનું ગુજરાતી એક હશે કે 2 હશે? 2 છે. યસ, અમે ને આપણે છે. ચલો યુ એટલે તો તું અને યુ એટલે તમે. હવે ઇંગ્લિશ કેવું છે? સેમ. ગુજરાતી અલગ છે. એક વચન છે એટલે તું, બહુવચન છે એટલે તમે છે. હી ઇટ મીન્સ તે, તેણી, તે, અને આનું તેઓ થશે. ઇન્ટરેસ્ટિંગ. તો આ ટેબલ તમને આવડી ગયું ને હવે મજા આવશે કે ભાઈ કરતા એટલે શું કહેવાય? કે ભાઈ સબ્જેક્ટ કહેવાય છે, ક્રિયાપદને વર્બ કહે છે. અને હવે જવું એનું ઇંગ્લિશ ટુ ગો થાય. આ ટુ કાઢીએ એટલે વીએસ મીન્સ વર્બ સિમ્પલ. ઓકે, હવે માની લો તમે કોઈ દુકાનમાં જાઓ છો તો દુકાનદાર, શોપકીપર તમને કયો સવાલ કરશે? ચલો હું ઓપ્શન આપું છું, કેમ આવ્યા છો? અને બીજો ઓપ્શન, તમારે શું જોઈએ છે? રાઈટ આન્સર ઇઝ તમારે શું જોઈએ છે. અને એના આન્સરમાં તમે શું કહો છો? કે મારે તમારી દુકાન જોઈએ છે. દુકાનદાર બેહોશ હો જાયગા. ઇન્સ્ટેડ એને બદલે શું કહીએ છીએ? મારે પેન જોઈએ છે, મારે પેન્સિલ જોઈએ છે. રાઈટ. તો ફરીથી સમજો કે દુકાનદાર તમને સવાલ કરે છે, તમારે શું જોઈએ છે? આન્સરમાં તમે કહો છો મારે પેન જોઈએ છે. તો જોઈએ છે કોમન આવી ગયું. તો જોઈએ છે એનો બીજો મિનિંગ ઈચ્છા છે. અને ઈચ્છા માટે ઇંગ્લિશમાં ચલો 2 ઓપ્શન આપું છું, એક છે ગો અને એક છે વોન્ટ. શું આવશે? તો વોન્ટ આવશે દોસ્તો. અને હવે મારે પેન જોઈએ છે, તો મારે પેન જોઈએ છે આનું મારે ઇંગ્લિશ કરવું છે. એના માટે મેં એક જબરજસ્ત ટેકનિક બનાવી છે દોસ્તો, અમેઝિંગ ટ્રાન્સલેશન મેમરી ટેકનિક. અમેઝિંગ ટ્રાન્સલેશન મેમરી ટેકનિક. અને દોસ્તો આ ટેકનિક એટલી ગજબની છે કે 3.2 મિલિયન એટલે કે 32 લાખ લોકોએ વિડીયો જોયો છે. કદાચ તમે પણ જોયો હશે. એના માટે દિલથી આભાર માનું છું. એનું આ પ્રૂફ જોઈ લો દોસ્તો કે 32 લાખ એન્ડ યુ કેન સી 3.2 મિલિયન વ્યૂઝ. ઇન્ટરેસ્ટિંગ. હવે દોસ્તો ટેકનિક સિમ્પલ છે. ગુજરાતીનું ઇંગ્લિશ કરવાની ટેકનિક સમજીએ કે ભાઈ કાર હોય, બસ હોય કે ટ્રક હોય, ડ્રાઈવર ક્યાં હોય? આગળ કે પાછળ? ઓબ્વિયસલી આગળ આવે. તો દોસ્તો એ જ રીતે ગુજરાતી હોય, હિન્દી હોય કે ઇંગ્લિશ હોય, ડ્રાઈવર મીન્સ કરતા
સબ્જેક્ટ ક્યાં રહે છે આગળ. તો મારે આનું ઇંગ્લિશ કરવું છે, તો પહેલાં જે ડ્રાઈવર છે ને મારે એનું ઇંગ્લિશ આઈ ક્યાં આવશે આગળ. ઓકે, હવે જોઈએ છે ઈચ્છા છે એટલે શું આવશે વોન્ટ, અને પેન એ ત્રીજા સ્થાને જશે. ફરી એક વખત સમજીએ કે મારે પેન જોઈએ છે તો જે ફર્સ્ટ હોય એ ફર્સ્ટ આવશે, લાસ્ટ છે એ સેકન્ડ આવશે, અને પછી જે વધારાનું એ મૂકવાનું. ફરીથી મારે માટે શું આવશે બોલો આઈ, પછી જોઈએ છે માટે શું આવશે વોન્ટ, અને પેન માટે અ પેન. ઇન્ટરેસ્ટિંગ. ચલો, મારે કાર જોઈએ છે તો શું આવશે આઈ વોન્ટ અ કાર. મારે લેપટોપ જોઈએ છે, આઈ વોન્ટ અ લેપટોપ. હા, મારે પ્રેઝન્ટર જોઈએ છે, આઈ વોન્ટ અ પ્રેઝન્ટર. મારે ગિફ્ટ જોઈએ છે, આઈ વોન્ટ અ ગિફ્ટ. આ રીતે બની શકે છે. અને હવે મારે પાણી પીવું છે. ચલો, મારે પાણી પીવું છે એનું આપણે આ ટેકનિકથી ઇંગ્લિશ કરીશું. કઈ ટેકનિક? કાર હોય, ટ્રક હોય કે બસ હોય, ડ્રાઈવર આગળ, એમ ગુજરાતી હોય, હિન્દી હોય કે ઇંગ્લિશ, ડ્રાઈવર મીન્સ કરતા મીન્સ સબ્જેક્ટ આગળ રહેશે. તો હવે જો કે મારે માટે શું લખવાનું આઈ. ચલો, પીવું એના માટે શું લખીશું ડ્રિંક, અને પાણી માટે શું લખીશું વોટર. માની લો કે પીવું વો પ્રમાણે લખો તો ટુ લખો, તો ટુ ડ્રિંક કે ડ્રિંક લખો, બંને કેસમાં આ સેન્ટેન્સ રોંગ છે. તો દોસ્તો એક જબરદસ્ત વાત કરવાનો છું, તમને ખુશી થશે. દોસ્તો દુનિયાની કોઈ પણ લેંગ્વેજ શીખવી હોય તો આપણને મધર ટંગ ગુજરાતી પાવરફુલી સરસ રીતે આવડવી જોઈએ. તો તમને હું સવાલ કરું છું ગુજરાતીમાં કે મારે પાણી પીવું છે. આ જે વાક્ય છે એને ગુજરાતીમાં બીજી બે રીતે બોલી શકાય. મારે પાણી પીવું છે એને ગુજરાતીમાં બીજી બે રીતે બોલી શકાય. કેન યુ ઇમેજિન? કલ્પના કરો જો. ઓકે, લેટ્સ સી. હું પાણી પીવા ઈચ્છું છું અને હું પાણી પીવા માંગુ છું. ઇન્ટરેસ્ટિંગ. તો આ અને આ બંનેનો ભાવ એક છે. હવે પેલી ટેકનિક એપ્લાય કરીએ. કઈ? કાર, ટ્રક અને બસવાળી. તો પહેલાં હું એટલે શું આવશે તો આઈ આવશે. ઈચ્છું છું એના માટે શું આવશે કે ભાઈ વોન્ટ આવશે. પીવા, વાળું આવી ગયું. હલો, વા વી વુ, તો ટુ આવે છે ને. યસ. તો શું આવશે ટુ ડ્રિંક, અને ફાઇનલી વોટર. ટેકનિક કામ કરે છે. હવે તમને ખબર પડી કે ભાઈ આ વોન્ટ કેવી રીતે આવ્યું. ઇન્ટરેસ્ટિંગ. ઓકે, હવે તે પાણી પીવા ઈચ્છે છે, તે એટલે હી આવે, ઈચ્છે છે એટલે વોન્ટ આવે, પીવા એટલે ટુ ડ્રિંક અને વોટર. તો હી વોન્ટ ટુ ડ્રિંક વોટર. હવે આ સેન્ટેન્સ રોંગ છે. રોંગ કેમ છે દોસ્તો? રોંગ એટલા માટે છે કે એક નિયમ છે, બહુ સિમ્પલ નિયમ છે દોસ્તો, કે હી ઓર સી ઓર ઇટ હોય તો જે વોન્ટ છે ને એનું વોન્ટ્સ કરવાનું. તો હી વોન્ટ્સ ટુ ડ્રિંક વોટર એવું થશે. ફરીથી સમજીએ. જો મારે દૂધ પીવું છે મીન્સ હું દૂધ પીવા માગું છું, ઈચ્છું છું, તો આઈ વોન્ટ ટુ ડ્રિંક મિલ્ક આવે, બરાબર. પણ તે દૂધ પીવા ઈચ્છે છે તો હી વોન્ટની જગ્યાએ શું આવશે વોન્ટ્સ આવશે. આટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. ડોન્ટ વરી, ડિટેલમાં સમજીએ, નવી રીતે સમજીએ. ચલો, કરતા મીન્સ સબ્જેક્ટ આવે, ઈચ્છા માટે વોન્ટ આવે, અને નાઉન આવે. કેવી રીતે? તો સબ્જેક્ટને તે જોઈએ છે. થોડી વારમાં તમને સમજમાં આવી જશે હું શું કહેવા માગું છું. તો મારે એક બેગ જોઈએ છે. માની લો આ ફોર્મ્યુલા છે ને થોડી વાર સાઈડમાં રાખીએ. હવે મારે એક બેગ જોઈએ છે. મારે એટલે શું આવે આઈ આવે. જોઈએ છે એના માટે શું આવે વોન્ટ આવે. એક બેગ એટલે અ બેગ. હવે આઈ શું છે કે ભાઈ કરતા છે. વોન્ટ શેના માટે કે જોઈએ છે એટલે વોન્ટ, અને બેગ એ નાઉન છે. કોઈ વસ્તુ હોય ને, નાઉન મીન્સ નામ કે સંજ્ઞા. પેન, પેન્સિલ, કાર, નરેશ પ્રજાપતિ, આ બધાને નાઉન કહેવાય. ઓકે, હવે બીજું અમારે પૈસા જોઈએ છે. અમારે મીન્સ વી આવે, જોઈએ છે એટલે શું આવે વોન્ટ આવે, અને પૈસા માટે મની. વી વોન્ટ મની. હવે એક નવો સવાલ ઊભો થયો કે સર અહીંયા અ બેગ છે ને અહીંયા કેમ નથી. ડોન્ટ વરી, હું સમજાવીશ. અત્યારે ફોકસ આપણે આ વોન્ટ ઉપર રાખીએ. લોકોને શાંતિ જોઈએ છે. લોકો મીન્સ પીપલ. જોઈએ છે એટલે વોન્ટ. શાંતિ મીન્સ પીસ. પીપલ વોન્ટ પીસ. ઓકે, એ જ રીતે દીપિકા પાદુકોણને એક ડ્રાઈવર જોઈએ છે. તો દોસ્તો પહેલાં આવશે દીપિકા પાદુકોણ. જોઈએ છે એટલે વોન્ટ. એક એટલે વન અથવા તો અ ડ્રાઈવર લઈ શકાય. તો દીપિકા પાદુકોણ વોન્ટ અ ડ્રાઈવર, અને આ રોંગ છે. કેમ રોંગ છે યાદ કરો, હમણાં શીખ્યા. હલો, કે દીપિકા મીન્સ સી છે, રાજુ હોય તો હી, ડોગ હોય તો ઈટ. તો હી ઓર સી ઓર ઈટ હોય ને જ્યારે કયા સ્થાને? કર્તાના સ્થાને, શરૂઆતમાં. ત્યારે તમારું વોન્ટનું વોન્ટ્સ કરવાનું છે.
વોન્ટનું વોન્ટ્સ કરવાનું છે દોસ્તો. તો સાચો આન્સર છે દીપિકા પાદુકોણ વોન્ટ્સ અ ડ્રાઈવર. ચલો અહીંયા જોઈએ. મારે એક બેગ જોઈએ છે, બરાબર, એની જગ્યાએ તેને એક બેગ જોઈએ છે તો અહીંયા શું આવશે? હી વોન્ટ્સ અ બેગ. ચલો, અમારે પૈસા જોઈએ છે એની જગ્યાએ રાજુને પૈસા જોઈએ છે તો રાજુ વોન્ટ્સ મની. લોકોને શાંતિ જોઈએ છે એની જગ્યાએ મારા મિત્રને શાંતિ જોઈએ છે. મિત્ર મારો હોય કે તમારો હોય, મિત્ર માટે હી કે સી આવે, તો હી ઓર સી હોય તો વોન્ટ્સ થઈ જાય. તો માય ફ્રેન્ડ વોન્ટ્સ પીસ. ઇન્ટરેસ્ટિંગ. તો આ રીતે છે દોસ્તો. અને હવે નેક્સ્ટ સ્ટેપ જઈએ છે કે હું અંગ્રેજી શીખવા ઈચ્છું છું. એક સાથે બે વસ્તુ શીખવા મળે છે. કઈ? કે ભાઈ ઈચ્છું છે એટલે વોન્ટ આવે, અને શીખવા એટલે ટુ લર્ન. તો આની ઇંગ્લિશ થશે આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલવા ઈચ્છે છે. ચલો, તે એટલે હી. હવે મને કહો, હી છે અને અહીંયા ઈચ્છે છે એટલે વોન્ટ. તો હી સાથે વોન્ટ આવે કે વોન્ટ્સ? તો ઓબ્વિયસલી વોન્ટ્સ આવવાનું છે. એટલે હી વોન્ટ્સ ટુ સ્પીક ઇંગ્લિશ. ફરીથી જુઓ, તે એટલે હી, ઈચ્છે છે એટલે વોન્ટનું વોન્ટ્સ, બિકોઝ હી છે ટુ સ્પીક ઇંગ્લિશ. હું બજાર જવા ઈચ્છું છું. હું એટલે આઈ, ઈચ્છું છું એટલે વોન્ટ, વા એટલે ટુ, જવું એટલે ગો, બજાર. હવે એ નવું છે. આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ. તો દોસ્તો કોઈ પણ પ્લેસ હોય ને, માર્કેટ એ જગ્યા છે, સ્કૂલ, કોલેજ, માર્કેટ, કોઈ પણ જગ્યા હોય ને અને ગો હોય તો બંને વચ્ચે ટુ આવે છે. સિમ્પલ કરી દઉં કે ગો પછી પ્લેસ આવે તો વચ્ચે ટુ આવે છે. ચલો, સ્કૂલ જવું તો ગો સ્કૂલ કે ગો ટુ સ્કૂલ? ગો ટુ સ્કૂલ. ચલો, કોલેજ જવું, ગો ટુ કોલેજ. ઓકે, મુંબઈ જવું, ગો મુંબઈ કે ગો ટુ મુંબઈ? ગો ટુ મુંબઈ. એ રીતે છે. અને હું બોલવા ઈચ્છું છું. હું એટલે આઈ, ઈચ્છું છે એટલે વોન્ટ ટુ સ્પીક. આઈ વોન્ટ ટુ સ્પીક. મુझे कुछ कहना है મીન્સ હું કંઈક કહેવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ સે સમથિંગ. આઈ વોન્ટ ટુ સે સમથિંગ. અને હવે આઈ શું છે? આ બધામાં જુઓ, શરૂઆતમાં છે ને શું કહેવાય? સબ્જેક્ટ કહેવાય. પછી ઈચ્છા માટે શું આવશે? વોન્ટ. પછી ટુ અને વીએસ. વીએસ મીન્સ વર્બ સિમ્પલ. તો જો આ બધા પછી આ લર્ન છે, આ સ્પીક છે, આ ગો છે અને આ શું છે? સ્પીક. તો આ વર્બ એટલે જે મેઇન છે ને ટુ વગરનું, એની વાત છે. ફરી એક વખત સમજીએ. વીએસ એટલે વર્બ સિમ્પલ છે. ઓકે, અને હવે ગુજરાતી શું થાય કે ભાઈ સબ્જેક્ટને તે ક્રિયા, સબ્જેક્ટ તે ક્રિયા કરવા ઈચ્છે છે. આનો એક સમરી થયો. જો તમને ડાયરેક્ટ આવડે તો આની જરૂર નથી, પણ આ ફોર્મ્યુલા હોય તો આનાથી તમે અનલિમિટેડ વાક્યો બનાવી શકો છો. એક્ઝામ્પલ, મને ખાવાની ઈચ્છા છે તો આઈ વોન્ટ ટુ ઇટ. ખાવા એટલે મને રમવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ પ્લે. લાઈક ધેટ. અને હવે એની ટોપિક તમારા માટે ગુડ ન્યૂઝ છે દોસ્તો, કે તમે કોઈ પણ જગ્યાએ તમારી સ્પીચ આપી હોય ને તો પહેલાં આ રીતે બોલવાનું કે હેલો ગાઈઝ ઓર હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ઇવનિંગ હોય તો ગુડ ઇવનિંગ. હું બોલવા માગું છું મીન્સ હું બોલવા ઈચ્છું છું. હું બોલવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ સ્પીક. આઈ વોન્ટ ટુ સ્પીક. મારા વિશે, અબાઉટ મી. તો જો વિશે એટલે અબાઉટ થાય. તો ટુડે આઈ વોન્ટ ટુ સ્પીક અબાઉટ માય સેલ્ફ. ટુડે આઈ વોન્ટ ટુ સ્પીક અબાઉટ માય સેલ્ફ. અને એનાથી જોરદાર બોલવું હોય તો ટુડે આઈ વોન્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. ટુડે આઈ વોન્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. એ થાય છે. અને તમારી સ્પીચ પૂરી થાય ને એટલે આવું બોલવાનું, થેન્ક યુ વેરી મચ. શેના માટે? માટે મીન્સ ફોર સાંભળવા, લિસનિંગ ટુ મી. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ટુ મી. યસ. અને હવે દોસ્તો અમેઝિંગ ટ્રાન્સલેશન મેમરી ટેકનિક ફટાફટ સમરી જોઈ લઈએ. કે મારે જવું છે મીન્સ હું જવા ઈચ્છું છું એટલે આઈ વોન્ટ ટુ ગો થશે. ઓકે, એ જ રીતે ટેકનિક પ્રમાણે મારે બોલવું છે, હું બોલવા ઈચ્છું છું, આઈ વોન્ટ ટુ સ્પીક થશે. અને એ જ રીતે મારે અંગ્રેજી શીખવા જવું છે. થોડું લાંબુ છે ને, જોઈએ હવે. હું અંગ્રેજી શીખવા જવા ઈચ્છું છું. આમાં પણ પેલી ટેકનિક પણ કામ કરશે, બંને ટેકનિક કામ કરશે. પેલી વા, વુ, વીવાળી ટેકનિક એટલે ટુ આવે, અને અમેઝિંગ ટ્રાન્સલેશન મેમરી ટેકનિક તો પહેલાં હું એટલે આઈ આવશે, ઈચ્છું છું એટલે વોન્ટ આવશે, જવા એટલે ટુ ગો, શીખવા એટલે ટુ લર્ન ઇંગ્લિશ. ફરીથી જો, હું એટલે આઈ, ઈચ્છું છે એટલે મેં શું લીધું? વોન્ટ. વા પ્રમાણે આપણે ટુ ગો લીધું, શીખવા એટલે ટુ લર્ન લીધું, અને ઇંગ્લિશ. હવે તમારો પેલો બીજો ડાઉટ હતો એ પણ ક્લિયર થઈ ગયો દોસ્તો, કે લોંગ સેન્ટેન્સમાં કામ કરે છે. મારે અંગ્રેજી શીખવા જવું છે,
હું અંગ્રેજી શીખવા જવા ઈચ્છું છું. એટલે ફર્સ્ટ આઈ આવશે, વોન્ટ આવશે, ટુ ગો, ટુ લર્ન ઇંગ્લિશ. અને હવે લાસ્ટ, હું સાડીઓ ખરીદવા સુરત જવા ઈચ્છું છું. કેટલું લાંબુ છે પણ ટેકનિક કામ કરશે, ડોન્ટ વરી. હું એટલે શું આવે? આઈ. આના માટે વોન્ટ આવશે, જવા એટલે ટુ ગો આવશે, સુરત તો ગો પછી પ્લેસ એટલે ટુ સુરત, ખરીદવા એટલે ટુ બાય, અને સાડી સારીસ. આઈ વોન્ટ ટુ ગો ટુ સુરત ટુ બાય સારીસ. લાસ્ટ ટાઈમ સમજી લો. હું એટલે આઈ, ઈચ્છું છું એટલે મેં વોન્ટ લીધું, જવા માટે ટુ ગો લીધું, સુરત એક પ્લેસ છે એટલે ગો પછી પ્લેસ આવે તો ટુ લીધું, ખરીદવા એટલે ટુ બાય, અને સાડીઓ મીન્સ સારીઝ. ઇન્ટરેસ્ટિંગ? યસ. તો દોસ્તો, હવે તમે પીઝા કે એવું કંઈ ખાવા જાઓ તો એક ઓફર હોય છે, ખબર છે? બોગો. હા ને, બોગાલાલ નહીં, બોગો. તો આ બોગો છે એનું ફૂલ ફોર્મ શું છે? બાય વન ગેટ વન. હલો, બોગો મીન્સ બાય વન ગેટ વન, બાય વન ગેટ વન ફ્રી. તો આપણે નવું કંઈક લાવીએ ને યાર હવે, હે ને? તો આપણે લઈએ છીએ લોગો. શું લાયા? લોગો. કેવી રીતે? L1 get 1 લોગો. L મીન્સ લર્ન વન ગેટ વન. હવે L એટલે લર્ન અને ટીચ. ઘણાને એમાં કન્ફ્યુઝન થાય છે કે ટીચ અને લર્ન, હે ને? તો શું કરવું? સિમ્પલ છે દોસ્તો. જે લોકો ગાડી શીખતા હોય એલ લગાવે છે કે નહીં? લર્ન. તો શીખવાની વાત હોય તો એલ, અને શીખવાડવાનું કામ ટીચર કરે. ટીચર, ટીચ, ટીચર, એ રીતે તમે યાદ રાખી શકો છો. હવે જુઓ બોગો ટેકનિક, કે મારે જવું છે, હું જવા ઈચ્છું છું, તો આઈ વોન્ટ ટુ ગો. ફાવી ગયું તમને? ઓકે. હવે કંઈક નવું છે. મારે જવું હતું, ઇટ મીન્સ હું જવા ઈચ્છતો હતો. હવે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ જુઓ. અહીંયા શું છે? ઈચ્છું છું એટલે વોન્ટ તમને ખબર પડી ગઈ. હવે અહીંયા ઈચ્છું છું કે ઈચ્છતો હતો, હતો એટલે ભૂતકાળ થયું કે નહીં? તો વોન્ટનું ભૂતકાળ વોન્ટેડ થાય. વોન્ટ પછી ઈડી, વોન્ટેડ. અને હવે આનું ઇંગ્લિશ તમને આવડશે કે આઈ ઈચ્છતો હતો, વોન્ટેડ ટુ ગો. આઈ વોન્ટેડ ટુ ગો. ઇન્ટરેસ્ટિંગ. અને હવે ઘણા વાક્યો શીખીએ. હું અંગ્રેજી શીખવા ઈચ્છતો હતો, આઈ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ. આઈ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ. થઈ ગયું? ચલો. તે અંગ્રેજી બોલવા ઈચ્છતો હતો. હી વોન્ટેડ ટુ સ્પીક ઇંગ્લિશ. હી વોન્ટેડ ટુ સ્પીક ઇંગ્લિશ. ઇન્ટરેસ્ટિંગ. હું બજાર જવા ઈચ્છતો હતો. આઈ વોન્ટેડ ટુ ગો ટુ માર્કેટ. તો જવું એટલે અહીંયા જવા એટલે ટુ ગો થઈ ગયું. માર્કેટ એ પ્લેસ એટલે ટુ આવે. આઈ વોન્ટેડ ટુ ગો ટુ માર્કેટ, એ રીતે છે. આઈ વોન્ટેડ ટુ ગો ટુ માર્કેટ. અને હવે હું બોલવા ઈચ્છતો હતો. હું મીન્સ આઈ ઈચ્છતો હતો, વોન્ટેડ ટુ સ્પીક. આઈ વોન્ટેડ ટુ સ્પીક. તો દોસ્તો ફોર્મ્યુલા બનાવી તમે પણ બનાવી શકો જાતે. કેવી રીતે? ભાઈ આઈ શું છે? કે સબ્જેક્ટ છે. પછી વોન્ટેડ છે એમના એમ લઈ લઈએ આપણે. અને ટુ, અને આ ટુ કાઢીએ તો વીએસ બોલાય, અને એની સાથે એટલે આપણે લખીશું ટુ પ્લસ વીએસ પ્લસ અધર વર્ડ્સ. ઇન્ટરેસ્ટિંગ. મિનિંગ થશે સબ્જેક્ટ તે ક્રિયા કરવાની એની ઈચ્છા હતી, મીન્સ તે ક્રિયા કરવા માગતો હતો, ઈચ્છતો હતો. અને હવે દોસ્તો તમારા જેવા સિન્સિયર લોકો સાથે આ વિડીયો શેર કરશો તો ડેફિનેટલી લોકો શીખી શકશે. એન્ડ યસ, વિડીયો ગમ્યો તો લાઈક કરો અને કોમેન્ટમાં લખો કે તમને કઈ વસ્તુ સૌથી વધારે ગમી. એન્ડ યસ, શેરિંગ ઇઝ કેરિંગ. દોસ્તો અમારા પ્રયાસમાં અમને સપોર્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. એન્ડ નાવ ગુડ ન્યૂઝ. હવે જે છે ને ભાગ એ એવા લોકો માટે છે જે લોકોને આજથી જ અત્યારથી જ શીખવાનું શરૂ કરવું છે. દોસ્તો આવી એક નહીં, બે નહીં, અનેક ટેકનિક, અનેક એટલે કેટલી જોઈએ. ગુડ ન્યૂઝ છે કે ભાઈ તમારે આવી જ રીતે આ જે ટેકનિક ઇઝીલી શીખે એવી ટેકનિકથી ઇંગ્લિશ શીખવું છે. આન્સર ઇઝ યસ. તો એક કોર્સ બનાવ્યો છે ઇંગ્લિશ પેપર. દોસ્તો આ કોર્સ વિથ 50+ મેમરી ટેકનિક, આવી એક નહીં, બે નહીં, 50થી વધારે ટેકનિકથી કોર્સ બનાવે છે. એ કોર્સનું નામ ઇંગ્લિશ પેપર છે. 22 વર્ષના રિસર્ચ અને એક્સપિરિયન્સથી બનાવેલો કોર્સ છે. દોસ્તો સ્ટેપ બાય સ્ટેપ તમે ઇંગ્લિશ શીખી તમારા સપના સાકાર કરી શકો છો. અને એ જે મેથડ મેં યુઝ કરી છે એનું નામ છે મેમોટેક. એટલે હમણાં જે શીખ્યા ને ઇંગ્લિશ સ્પીકિંગ વિથ મેમરી ટેકનિક. અને દોસ્તો મેં કહ્યું એમ કે મારો એક વિડીયો છે, 32 લાખ લોકો એક ટેકનિકનો જોયો છે. તો આ ઇંગ્લિશ પેપર કોર્સ છે, એના વિશે જો વધારે કહું તો તમે તમારા ઘરે તમારા સમયે મોબાઈલથી તમે આખો કોર્સ લઈને શીખી શકો છો. ઇંગ્લિશ પેપર ઓનલાઈન ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ
છે ઓનલાઈન, પણ તમને એવું લાગશે જે રીતે હું ભણાવું ને તમારી સામે ઊભો રહીને ક્લાસરૂમમાં, એ રીતે ખાસ શૂટ કરેલો કોર્સ છે. 10,000થી વધારે લોકોએ આ કોર્સ ખરીદ્યો છે. એટલો અદ્ભુત કોર્સ છે. ટોટલ વેલ્યુ તો આટલી છે 17,000, પણ તમારા માટે ઓફર છે જસ્ટ 999, 999માં. એટલે ડેલી ગણો ને દોસ્તો તો જસ્ટ 11, એટલે કે વડાપાઉં હોય ને એનાથી પણ અડધી કિંમતના કોર્સ પર ડે. જસ્ટ ઇમેજિન દોસ્તો. અને આખો કોર્સ સિમ્પલ, એકદમ સિમ્પલ હિન્દી ઇંગ્લિશમાં છે. 3 months એની વેલિડિટી, એટલે કે 3 મહિનામાં માત્ર તમે ચૂકવો 999, માત્ર 11 રૂપિયા દોસ્તો. ઓકે, અને તમારે આટલું જ કરવાનું છે. આ જે QR કોડ છે તમે સ્કેન કરો અત્યારે, અને સ્કેન કરશો એટલે તમને તરત લિંક મળી જશે, અને ડાયરેક્ટ જ એ જે અમારી એપ છે ત્યાં જઈ તમે ડાઉનલોડ કરો એટલે તમારું કામ શરૂ થઈ ગયું દોસ્તો. અને આની સાથે હું તમને લિંક પણ શેર કરીશ. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે અદ્ભુત ઓફર છે. સો ડોન્ટ મિસ ઇટ. ઓનલી ફોર ફર્સ્ટ ફ્યુ સ્ટુડન્ટ, થોડા લોકો માટે જ છે. સો ડોન્ટ મિસ ઇટ. અને મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. हैव अ गुड डे. मैं हमेशा कहता हूँ कि आपका दिन शुभ रहे, भले दुनिया कुछ भी कहे. आपका दिन शुभ रहे. थैंक यू. बाय. टेक केयर.